સ્થિતિ એવી છે ગમે ત્યારે પડે ને માણસ મરી જાય એની કોઈ ગેરંટી નથી. રહીએ છીએ નથી ઘરવાળા નથી છોકરો ઘરમાં કોઈ જેન્ટ્સ નથી. ઉઠીને કઈ થાય તો અમે ક્યાં જઈને કોઈ આવતું નથી અહીંયા હવે આ બધું થાય તો જવાબદાર કોણ આમાં? ચોમાસું આવશે એટલે કોઈ ગેરંટી નથી. અમદાવાદના નારાયણપુરામાં મોતના મોઢે 108 પરિવારો. પ્રશાસન કુંભકર્ણની નિંદ્રામાં. અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં આવેલ કલ્પતરુ વિભાગ 1 ના વર્ષ 1972માં નિર્માણ પામેલા આશરે 55 વર્ષ જૂના ફ્લેટો આજે અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે. દિવાલોમાં પડેલી તિરાડો, કમજોર બનેલું માળખું અને જોખમી સ્થિતિ વચ્ચે અહીં રહેતા લોકો દરરોજ ભયના છાયા હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે. 9 બ્લોકમાં વસતા 108 પરિવારોના જીવ પર સતત જોખમ તોડાઈ રહ્યું છે. છતાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ અનેક રજૂઆતો અને અરજીઓ કર્યા બાદ પણ પ્રશાસન તરફથી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રહીશોનો આક્રોશ છે કે શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. આ ફ્લેટો હવે રહેવા લાયક રહ્યા નથી. વરસાદી મોસમ નજીક આવી રહી છે ત્યારે ભય વધુ ઘેરો બન્યો છે. દરેક પરિવાર એક જ સવાલ પૂછી રહ્યો છે કે જો કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? વર્ષોથી રીડેવલપમેન્ટની માંગ ઉઠી રહી છે છતાંય તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે. 108 પરિવાર આજે પ્રશાસન સામે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદનું તંત્ર જાગશે કે પછી કોઈ દુર્ઘટના પછી માત્ર તપાસના આદેશો જ આપવામાં આવશે. હરજીત સિંહ ગિલ, અમદાવાદ. શું તકલીફ છે અહીંયા? અમારા ફ્લેટમાં બધું જર્જરિત થઈ ગયું છે, પડી જાય એવું છે. અમે જ્યારે રિપેર કરાય છે પણ થોડા ટાઈમ પાછું હલી જાય છે. અમે ઘરમાં એકલા જ છીએ, રહીએ છીએ નથી ઘરવાળા નથી છોકરો કોને શું રહીએ અમે. તો તમે આને લઈને કંઈક કરેલું અરજીઓ એવું કશું કંઈક કરેલું છે? હા, ખર્ચા કરાયેલા, થાંભલા નખાયા, બધું કરેલું. ના, આના અનુસંધાનમાં કરેલી જ છે. પણ આમાં કઈ બી થાય તો જવાબદાર કોણ આમાં? જવાબદાર કોણ? અને જે લોકો ના પાડે તે જવાબદારી લેવા તૈયાર છે એ કોઈ અમે બે ઘરમાં કોઈ જેન્ટ્સ નથી. ખાલી લેડીઝ જ છો. ઉઠીને કઈ થાય તો અમે ક્યાં જઈને અને એટલા જર્જરિત મકાન છે ને કે ગમે ત્યારે નથી રહેતું, કોઈ આવતું નથી. અહીંયા માણસો ગયડા માણસો બધા રહે છે ને બધા ઉપર લાયક માણસો લાયક ઘણા છે. આમાં માણસો પણ ઘણા છે. બધે અરજીઓ કરી છે, બધું કર્યું છે પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. હવે આ બધું થાય તો જવાબદાર કોણ આમાં? નીચે પડ્યા એટલે અમે થાંભલો મુકાયો પણ હવે કેટલો ટાઈમ લાગે એવી ટાઈમ અમારે ઠગેવો નથી. હમણાં અમે રિપેર કરાવી વારે રૂપિયા ક્યાંથી લાગ્યા. હેમલબેન શાહ, હું એ બ્લોકમાં A1માં રહું છું. અહીંયા મ્યુનિસિપાલિટી વાળા જોઈ ગયા, જેનું નડતર છે એ લોકોને કહી પણ ગયા કે તમે તોડી નાખો, પણ મ્યુનિસિપાલિટી વાળા બસ 2 વાર કહીને જતા રહ્યા, પછી કશું થયું નથી. એ લોકોએ તોડી નથી, મ્યુનિસિપાલિટી વાળા આવીને કહેતા નથી. ટેનામેન્ટ નંબર 5, 4 બધા છે. તમારી ફ્લેટની સ્થિતિ કેવી છે? ફ્લેટની સ્થિતિ એવી છે ગમે ત્યારે પડે ને માણસ મરી જાય એની કોઈ ગેરંટી નથી. ચોમાસું આવશે એટલે કોઈ ગેરંટી નથી એમ. તમે બધી જગ્યાએ જોઈ શકો છો, ગમે તેટલું કરાવો ને તો એનું એ જ છે પરિસ્થિતિ. તમારું નામ બેન? ધરા પંડ્યા, જી બ્લોકમાં રહું છું. હા, આ સોસાયટી કઈ છે? કલ્પતરુ વિભાગ, એડ્રેસ? નારણપુરા, મીરામિકા સ્કૂલ રોડ, નારણપુરા, અમદાવાદ. અને શું તકલીફ છે તમારે? ફ્લેટ બધા એટલા જર્જરિત થઈ ગયા છે. કેટલા ટાઈમથી કોર્પોરેશનમાં બધે અરજીઓ આપી પણ કોઈ પગલાં લેતું નથી. ઘરે મમ્મી પપ્પા છે, બધા છોકરાઓ છે, નાના છોકરાઓ છે, ઘરે એકલા હોય છે. એ લોકો ક્યારે શું દુર્ઘટના થાય કે ખબર નથી પડતી. આને લઈને તમે સોસાયટી વાળા બધા ભેગા થઈને કંઈક રીડેવલપમેન્ટ માટે કંઈ તમે પ્રસ્તાવ મૂક્યો કે એવું કંઈ? બધી પ્રોસેસ કરી છે પણ એએમસીમાંથી પણ કોઈ આવતું નથી જોવા માટે કે નથી કોઈ એ કરતા કોઈ આવતું જ નથી જોવા માટે. તમારી સોસાયટીના બધા સોસાયટીના મેમ્બરો હશે
તો એ બધા ભેગા કરીને ક્યાંક પ્રસ્તાવ આપ્યો નથી રીડેવલપમેન્ટ? બધે આપેલા, બધી જગ્યાએ જ્યાં જ્યાં મોકલવાનું છે ત્યાં બધે પ્રસ્તાવો આપેલા. આપેલા છે, સહયોગ કરીને. સોસાયટીમાં બધાએ અરજીઓ કરી છે. તો કેમ રીડેવલપમેન્ટ ના થવાનું? આજે તમે કહો છો કે 50-55 વર્ષ જૂનું છે, ગવર્મેન્ટનો નિયમ છે કે 35 વર્ષે રીડેવલપમેન્ટ કરી દેવું, તો કેમ કોઈ રીડેવલપમેન્ટ કેમ થતું નથી? એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે બધા બધી અરજીઓ કરવા જાય છે પણ આગળથી કઈ પ્રોસેસ થતી નથી. શું થાય? ટેનામેન્ટ વાળા છે ને, ટેનામેન્ટ અને સ્વતંત્ર બ્લોક વાળા એ થવા દેવા માંગતા નથી. એમને એવું છે કે અમારું વેલ્યુએશન, બંગલાઓનું ટેનામેન્ટનું વેલ્યુએશન ઘટી જશે, એટલા માટે એ લોકો અમને હેરાન કરે છે. એટલે તમારી સોસાયટીમાં બંગલા બી છે, ટેનામેન્ટ છે, વાંધો કોને? બંગલાવાળાઓનો છે. ટેનામેન્ટ છે, મેઇન રોડ છે, એમાં આગળ સ્વતંત્ર લાઈન છે, પાછળ હરિપાર્ક છે, ત્યાં સ્વતંત્ર લાઈન છે. વચ્ચેના પ્લોટમાં ફ્લેટ છે 9 અને એક બાજુ અને પાછળની સાઈડે ટેનામેન્ટ છે. ત્યાં એટલે ટેનામેન્ટ વાળાની વેલ્યુ ઘટી જાય એટલા માટે એ લોકો કરવા દેવા માંગતા નથી અને એ લોકો પણ આગળ મ્યુનિસિપાલિટીમાં મૂકે છે. પણ સોસાયટીના એવું કહેવાય છે કે સોસાયટીના મેમ્બરો બધા રેડી હોય તો રીડેવલપમેન્ટ થાય જ, કેમ નહીં થતું? એ આગળ એ લોકો વેલ્યુએશન ઘટી જાય એટલે એ લોકો થવા માંગતા નથી, સ્પષ્ટ જ ના પાડે છે. સોસાયટી વાળા તમામ બધા લોકો તૈયાર છે. એજીએમમાં મૂકીએ છે જે ફ્લેટ વાળા પ્રસ્તાવ, એટલે ટેનામેન્ટના જે પ્રતિનિધિઓ છે હાથ અદ્ધર કરીને તરત ઉભા થઈ બધા ઉભા થઈને જાય જતા રહે. છે. મીટિંગ પોસ્ટપોન જેવું રીડેવલપમેન્ટનું ફકરો આવે. મૂળ તકલીફ સોસાયટીમાં સામે ટેનામેન્ટ છે, એ લોકો રીડેવલપમેન્ટ તમારું થવા દેતા હા, નથી. એ લોકો કરવા માંગતા નથી, સ્પષ્ટ. કરવા દેવા માંગતા નથી. અને અત્યારે હાલ જે જર્જરિત હાલતમાં તમે રહો છો, કોઈ ઘટના બને એના માટે તમે ક્યાંક રજૂઆત કરી છે? બીજે બધે ક્યાંય? રજૂઆત કરી છે, મ્યુનિસિપાલિટીમાં બધે. ઇવન અમારા સેક્રેટરી છે અમિત શાહ જોડે પણ મળ્યા છે. બરોબર છે, અમિત શાહે પણ કીધું તો આનું જલ્દી નિવારણ લાવો, પણ કોર્પોરેશન વાળા કંઈ કરતા જ નથી. આપનું નામ? ધર્મેશ શાહ, A3 માં રહું છું અને અમારા કલ્પતરુ ફ્લેટ 1973 બનેલા છે. આજે 53 વર્ષ થયા. ઓહો, તો હજુ કોઈ રીડેવલપમેન્ટ માટે રીડેવલપમેન્ટ માટે ઘણા બધા બિલ્ડરો આવે છે, પ્લાન પાસ થતો નથી. અહીંયા એ લોકો જમણવાર બી કરે છે, ખર્ચો બી કરે છે દરેક બિલ્ડર, પણ ટેનામેન્ટ વાળા અમને સંમતિ આપતા નથી. એના હિસાબે થતું નથી. સામેના બે અમારી આગળ જે મેઇન રોડ છે એમાં 2 ટેનામેન્ટ વાળાએ ફ્લેટ એમના બંગલા વધારેલા છે. એ તોડવા માટે મ્યુનિસિપાલિટીમાં અરજી કરેલી, મ્યુનિસિપાલિટી આવીને જાય છે પણ એ તોડતા નથી. ઇનલીગલ બાંધકામ કરે. હા, ઇનલીગલ બાંધકામ કરેલું છે. એ તમે આપ જોશો તો આગળથી સોસાયટીથી અંદર આવશો તો ગેટ પરથી જ આવશો એટલે તમને ખબર પડશે કે ઓરિજિનલ સોસાયટીની દિવાલ ક્યાં છે અને આ લોકોના 2 બંગલા ક્યાં છે. એટલે એ તોડવાના છે પણ કોઈ મ્યુનિસિપાલિટી વાળા આઈન કરતા નથી. કેટલા ધક્કા ખાધા અમે, શહેરી વિકાસમાં કેટલી અરજીઓ આપી, નથી કરતા. ભૂપેન્દ્રભાઈને કર્યું તો પણ કશું નથી થતું. અમિતભાઈની જોડે પહોંચાડેલું છે છતાં બી કશું થતું નથી. હાલ પરિસ્થિતિ એવી છે કે ભાઈ મ્યુનિસિપાલિટી અમિત શાહનું પણ નથી માનતી, બોલો તો પછી આ મ્યુનિસિપાલિટીના અધિકારી કેટલા પૈસા લે છે? વિચાર કરો તમે. પૈસાથી ટેનામેન્ટ વાળા દબાઈ દેવા માંગે છે કેસ. અત્યારે હાલ તમારે સોસાયટીમાં કેટલા મેમ્બરો રહો છો અને કઈ રીતની પરિસ્થિતિ? 108 મેમ્બર છે, 9 બ્લોક છે, 108 9 બ્લોક છે અને 108 ફ્લેટમાં રહે છે, ફેમિલી રહે છે. એટલે નાના છોકરાઓને બધા થઈને ગમે તેનું ઘરનું ગમે ત્યારે પડે છે. એવું નહીં કે ત્રીજે માળનું પડે કે મૂળ જર્જરિત હાલત જર્જરિત હાલત. ગમે તેવી દુર્ઘટના થઈ શકે. આની રજૂઆત તમને વારંવાર કરી છે, છતાં કોઈ સાંભળવામાં આવતું નથી. બધાએ શી ખબર શું છે, અમિત શાહ સુધી ગઈ છે ફાઇલ તોય નથી. ગમે તેટલું એમણે પેલું એ કર્યું હોય, પૈસા લીધા છે કે ગમે તે કર્યું છે, કોઈ પણ જાતનું એ લોકો આગળ કોઈ કામ કરતા નથી. એમાં અહીંયા અમારે ડરી ડરીને ક્યાં સુધી જીવવાનું? કેટલા જોખમે રહીએ. અને બધાના કે નાના નાના દિવાલો બધું તૂટવાની અહીં ઉપર છે. જયારે ઉત્તરાયણમાં કે ગમે ત્યારે કોઈ ધાબે જાય ત્યારે બી સાઈડની દિવાલો ગમે ત્યારે પડે એવી હાલત છે. શ્રેણીક વાત કરું છું અને ઘણા સમયથી અમે રીડેવલપમેન્ટના ઘણા બધા પ્રસ્તાવો અમે મૂક્યા છે. ઘણા બિલ્ડર્સ પણ અમારી પાસે આવેલા છે, સારી સારી ઓફર પણ અમારા લોકો જોડે આવી છે. પણ ઘણા ઇનલીગલ, બહુ જ સાચી વાત કરું તો ઘણા ઇનલીગલ બાંધકામ છે અમારી સોસાયટીમાં, જેના કારણે પ્લાન પાસ નથી થઈ રહ્યો. એના કારણે અમારા લોકોને બધાને જીવનું જોખમ છે, એ બી ટેનામેન્ટના કારણે. ગમે ત્યારે કોઈ બી દુર્ઘટના અહીંયા બની શકે છે. કોર્પોરેશનમાં ઢગલો નોટિસ, અમે લોકોએ એટલા બધા પ્રસ્તાવ આપેલા છે, ઘણી બધી નોટિસો અમને એ લોકો તરફથી બી આવેલી છે અને અમે બી અમને આપેલી જ છે. રાઈટ, તો
આના ઉપર થોડું વધારે જલ્દી કોઈ પગલાં લે તો વધારે સારું છે, કારણ કે ઓલમોસ્ટ તમે સમજો અહીંયા બધા જ મધ્યમ વર્ગના લોકો રહે છે. સેકન્ડ વસ્તુ કે બધા જોબ પર જવાવાળા છે, ઘરે બૈરાના છોકરાઓ બધા એકલા હોય છે, લેડીઝ એકલી હોય છે, તો એ એજેડ માણસો મેક્સિમમ અહીંયા છે. અમારા બી બ્લોકની અંદર જ પાછળ 2 બા લોકો રહી રહ્યા છે. પોલીસવાળા 2 દિવસે 3 દિવસે અહીંયા એ લોકોનું ચેકિંગ કરવા માટે પણ આવે છે. કોર્પોરેશનમાં અમે લોકોએ બહુ જ બધી અરજીઓ કરેલી છે, એમના તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સો આ વિડીયોના માધ્યમથી તો હું તમને બધાને એટલું જ કહીશ કે જેટલું જલ્દીથી બને એટલું જલ્દી આનું નિરાકરણ આવે કોર્પોરેશન દ્વારા. અને અમારા જે પાસ્ટ ચેરમેન ને જે બધા લોકો છે એ લોકોએ અમિત શાહ સુધી બી અમે લોકોએ અરજીઓને બધું કરેલું છે, ત્યાંથી સારો જવાબ બી આવેલો છે, પણ કોર્પોરેશનમાંથી કોઈ કામ નથી થઈ રહ્યું. એ બહુ સાચી વાત તમને કહી રહ્યો. રાજેશ શાહ, મારો એક્સમાં પોતાનો ફ્લેટ છે. હું છેલ્લા અહીંયા 15 વર્ષથી રહું છું અને છેલ્લા અમે લોકો 15 વર્ષથી રીડેવલપમેન્ટ માટે રાહ જોઈ રહ્યા છીએ. અને અમારા એટલા જર્જરિત મકાન છે કે ગમે ત્યારે પડશે. અને સેમ જે 5 વર્ષ પહેલા એકતામાં થયું એવી અમારી હાલત છે અહીંયા કે ગમે ત્યારે. ફ્લેટને કેટલો સમય થઈ ગયો? અમારા ફ્લેટને 50 વર્ષ પૂરા થઈ ગયા. 72 નું કન્સ્ટ્રક્શન છે અમારું. અને એ ઘણું જૂનું. અને એટલા બધાએ બચારા બધાએ મિડલ ક્લાસ માણસ છે, કોઈની એવી તાકાત નથી કે અહીંયા વેચીને બહાર જઈ શકે. અને એટલું ખરાબ હાલત છે કે ગમે ત્યારે અડધી રાતે ઘણાને માથા ફૂટી ગયા અહીંયા. એટલા રાત્રે એકદમ જ ગાબડા પડી જાય અને બધા રિપેરિંગ પણ કરાવે છે, પણ કોઈ હવે એનું એટલું જર્જરી થઈ ગયું કે પ્રશ્ન પકડતું નથી વસ્તુને. અને કોઈ માણસ બચારું વેચીને અહીંયા જઈ શકે એવી હાલત નથી. અને આજુબાજુની બધી સોસાયટી ડેવલપમેન્ટ થઈ. આ એક જ એએમસી શું કરે ખબર નથી પડતી, એના હિસાબે જ અહીંયા અટકી ગયું છે. એ પોતે બધી બહારથી અમારા ચેરમેનોને બધાએ બહુ પ્રેશર કરીને મંજૂરી પણ લાયા છે, પણ એએમસી કોઈ પગલાં ધરવા તૈયાર નથી અહીંયા. એ લોકોની શું મજબૂરી છે એ તમારે ચેક કરવું પડે કે એ લોકો કોના પૈસા ખાઈને આ લોકો કામ નથી કરતા. ઇવન એટલું બધું આ લોકોએ એક અમારા ચેરમેનોને બધાએ બહુ ભૂતપૂર્વ લોકોએ બધાએ બહુ ટ્રાય કર્યા છે, પણ અહીંયા કંઈ પણ એ લોકો પૈસા ખાઈને પણ કામ નથી કરતા એએમસી વાળા. ચોખ્ખી વાત છે, એએમસીનો જ વાત છે અહીંયા. અને કોઈ પણ દુર્ઘટના થાય તો એએમસી જવાબદારી લેશે અમારી. કેમ કે આ ચોમાસું જેવી હાલત થશે કે ગમે ત્યારે અહીંયા કોઈ મસ્ત બી બાજુ તો તૂટી પડે એવી હાલત છે અહીંયા. અને આ લોકો બધું પ્લાન પણ બધું અને એ લોકોએ પણ જોયું છે કે આ બિલ્ડિંગો ચાલેવા જ નથી હાલત અહીંયા. આ રહે છે બધા જીવના જોખમે રહે છે બધા મિડલ ક્લાસ. અહીંયા લગભગ 108 ફેમિલીની પરિસ્થિતિ ખરાબ છે અહીંયા.